ત્વમેવ સર્વમ મમ રંગદેવ. દત્ત ભાગવતનું બિરુદ પામેલ શ્રી રંગ અવધૂત શ્રી વિરચિત શ્રી ગુરુલીલામૃત ગ્રંથ આવાગમનના ફેરામાંથી મુક્ત કરાવે છે. જાણે બ્રહ્મરસાસ્વાદે ભર્યો નર્યો ગ્રંથ સાધ્યંત. આ વરદ અને ઔપાસનિક ગ્રંથને રંગબાળ શ્રી જગદીશાનંદજીએ સરળ અને સંક્ષિપ્ત ગદ્ય લેખન રૂપે વર્ષના દરેક દિવસ માટે એક પેજ તેમ 364 પેજમાં આ શ્રીરંગ બ્રહ્મરસાસ્વાદનું સર્વને રસપાન કરાવ્યું છે. તે ક્રમમાં દરરોજ શ્રવણ કરીએ. દત્તબાવનીના ગાન પછી આ એક પેજનું પઠન કરવું શ્રેયસ્કર છે. સપ્તાહ 8 રવિવાર. અલખજી કહે છે કે હે નિરંજન, સદ્ગુરુ શરણું સેવતા જો કેટલી અસહ્ય વેદના વેઠવી પડતી હોય તો તેના ચરણોના સદા દાસાનુદાસ થતા તો વાત જ પૂછવી રહી. અલખજી કહે છે, નિરંજન, શ્રી દત્ત ભગવાનની આયુરાજાની કસોટી તો જો. તું ધ્યાન દઈને સાંભળે તો તને ખ્યાલ આવશે કે આવા સમર્થને ક્યારેય દોષ દ્રષ્ટિથી કે આપણી શંકા કુશંકા વહેમી બુદ્ધિથી જોવા નહીં, કે ક્યારેય શંકા કુશંકા વહેમ વિચાર લાવવો જોઈએ નહીં. તું જે કરીશ તે મારા માટે યોગ્ય છે જ. તું માર કે તારું શરણું હું ક્યારેય છોડવાનો નથી. આવી દ્રઢ ભક્તિ વિચાર શક્તિ સંપૂર્ણ સમર્પણ ભાવમાં સમર્પિત થાય ત્યારે જ જીવ અધિકારને યોગ્ય બને છે. કેટલીક અયોગ્ય માંગણી માગતા આયુરાજા દાસત્વ ભક્તિ સ્વીકારી દત્તપ્રભુ જે માગે તે કોઈ પણ જાતની શંકા કુશંકા રાખ્યા વિના શ્રી દત્તના ચરણોમાં અર્પણ કરે છે. આમ કરતાં 100 વર્ષ સુધી અવિરત અથાગ સેવાભાવ સમર્પણ કરે છે. ત્યારે એકવાર શ્રી દત્ત ભગવાન સામેથી આયુરાજાને વરદાન માંગવાનું સ્વમુખે કહે છે. બસ અહીં આપણે સમજવાનું છે કે આપણે તો સદ્ગુરુ કે દેવદેવી પાસે કશું જ કર્યા વિના કશી જ એવી સેવા સમર્પણના ભાવ વિના સીધા જ અડી લાગીએ છીએ. હે બાપજી, મારું પેલું નથી થયું, આ નથી થયું, તે નથી થયું વગેરે સીધી જ બધી માંગણી ઈચ્છાઓ જ વ્યક્ત કરીએ છીએ. તે પણ માત્ર બહાર પૈસાથી જ મળતી નાશવંત વસ્તુ ફળફળાદી જ અર્પણ કરીશું. તે પણ બધું જ હોવા છતાંય એને આ તે બધું શું કામનું હોય? તે ક્યાં કશું લે છે? તે તો બીજાને પધરાવી દે છે ને. આવી વાણિજ્ય વેપાર વૃત્તિથી જ મર્યાદામાં જેવી ઈચ્છા શક્તિ હોય તે પ્રમાણે તેના વજન બરાબર જ જે તે સામગ્રી અર્પણ કરતા હોઈએ છીએ. જેમ કે કોઈ મીઠાઈવાળા પાસે ગયા અને 500 ગ્રામ મીઠાઈ લીધી અને 500 ગ્રામના પૈસા આપ્યા. વેપારી પણ 500 ગ્રામ માગી હોય તો 1 કિલો નહીં જ આપે, અને જો 1 કિલો મીઠાઈ વેપારી તોલીને આપશે તો આપણે તરત જ કહીશું કે ભાઈ, મેં તો 500 ગ્રામ જ માગી છે, તેથી હું તો 500 ગ્રામના જ પૈસા આપીશ. મારા બાપ, અહીં વેપારીને 500ની જગ્યાએ 1 કિલોના પૈસા નહીં આપીએ. કહેવાનો આશય એ છે કે કેટલાક લોકો ભક્તિ કરતાં કરતાં ભગવાન, દેવ, ગુરુ સામે પણ આવો વાણિજ્ય વેપાર જ કરતા હોય છે કે મારો છોકરો 10મામાં કે 12મામાં જો 100% લાવે તો 1 કિલો કાજુ કતરી ધરાવીશ, પણ સંજોગો વસાત તેનો છોકરો 70% જ લાવ્યો તો તરત જ કહેશે કે 100 ગ્રામ કાજુ કતરી ધરાવજો, કારણ કે આપણે તો 100% લાવે તો 1 કિલો કાજુ કતરી ધરાવવાનું કહ્યું હતું. વિચાર કરો કે આવી ભ્રષ્ટ બુદ્ધિ વાણિજ્ય બુદ્ધિવાળાને સમર્પણ ભાવ શું સમજાય? ભગવાન શ્રી રંગાવધૂતજી ઘણીવાર વ્યંગમાં રમૂજ કરતા કહેતા, લોકોને આ બાવાથી માત્ર ફાયદો કે નફો જ જોઈએ છે. બાવાની શી દશા છે તે તેને તો કોઈ પૂછતું જ નથી. લીંબુ મૂકી લીંબુની વાડી લઈ જાય છે, છતાંય એ તો કરુણાનિધાન બાવો છે, જે જોઈએ તે આપે જ છે. થતા પ્રસન્ન ત્રિમૂર્તિ તું શું દુર્લભ ત્યાં જાણ, તોય અપ્રજ હું પ્રભુ આપ પુત્ર વરદાન. શ્રી ગુરુ લીલામૃત અધ્યાય 43 દોહરો 84. અવધૂત ચિંતન શ્રી ગુરુદેવ દત્ત.